ઓફિસર માણસ હોય આખો દિવસ કોટ પહેરીને ઓફિસમાં ફરે, પણ ઘેર આવીને પહેલું કામ શું કરે? કોટને ઉતારવાનું કામ કરે. અને કોટ ઉતાર્યા પછી એ કેવો માળસ ખાયા હાથ પોળા કરીને એકદમ હલકો બની જાય. ભલે આપણે બધા સંસારમાં અલગ અલગ પ્રકારના કોટો પહેરીને ફરીએ છીએ, પણ કમસે કમ ભગવાનના સાનિધ્યમાં જઈએ ત્યારે આ કોટને બહાર કાઢી નાખો. હવે કોટ તો નથી કાઢતા, પણ એક તો કાઢીએ છીએ. શું કાઢો છો? ચંપલ. શું ચંપલ નકામું છે? ચંપલ વિરોધ કરી શકે, કોર્ટમાં જઈ શકે. આપણું રક્ષણ પગનું જે કરે છે, આપણો ભાર ઉચકે છે, કાંટા કાંકરા બધું એ ખાય છે, છતાં આપણે એને બહાર કાઢ્યું. એક પ્રતિક ત્યાગ બતાવ્યો. એ અહંકારનો, એ અભિમાનનો, એ રાગદ્વેષનો, એ હુંપણાનો, એ જાતપાતનો. નિર્મલ હૃદય બની પ્રભુના સાનિધ્યમાં જાઓ. શ્રીમદ ભાગવતમાં પ્રભુના પ્રાગટ્ય સમયે 5 શ્લોકમાં જે વર્ણન છે, ગગન નિર્મલો ગણોદય, આકાશ એકદમ સ્વચ્છ બની ગયું. કેમ સ્વચ્છ બન્યું? પોતાના હૃદયમાં કોઈ કાળી વાદળીને ન રાખી. એ આપણને પણ કહે છે, કમસે કમ પ્રભુના સાનિધ્યમાં જાઓ ત્યારે તમારા હૃદયને આવું સ્વચ્છ બનાવીને જાઓ. કોઈ કાળી વાદળી રૂપી અહંકાર, અભિમાન, રાગદ્વેષ, ઈર્ષાને તમારી અંદર ન રાખો, નહીં તો પ્રભુનું જે સ્વરૂપ છે એ હૃદયમાં આવતા અટકી જશે. જોગ લીલામાં ભગવાનના દર્શન કેવી રીતે કરવા એ ભગવાન શંકર આપણને શીખવાડે છે. આપણને નથી આવડતું, દર્શન કરતા નથી આવડતું આપણને. તો એ જમાનામાં ભગવાન શંકર પાસે કેમેરો હતો અને આપણા બધાની પાસે કેમેરો છે જ. પણ આપણે કેમેરો એટલે બજારનો વિજ્ઞાનનું સાધન સમજીએ છીએ. શંકરે કેમેરો આ એક શરીર બનાવ્યું છે, આંખને કેમેરો બનાવ્યો. કેટલી બધી મેમરી છે આપણી આંખમાં કે 5 વર્ષ પહેલા કોઈ વ્યક્તિને જોયું હોય તો સામે આવે તો તરત એને ઓળખી નાખે, ભાઈ ફલાણો માણસ છે. તો શંકરે દર્શન કરવાનો એક પ્રકાર બતાવે છે, આંખને કેમેરો બનાવો. તો ફ્રેમ કઈ લાવશો? તો હૃદયને ફ્રેમ બનાવી. એ સ્વરૂપને તમારા હૃદયમાં પધરાવી કમસે કમ 24 કલાક એ સ્વરૂપનો અનુભવ કરો. શંકરે તો અનંત સમય સુધી અનુભવ કર્યો, આપણને કમસે કમ 24 કલાક સુધી એનો અનુભવ કરો. એ સ્વરૂપ આંખ ખોલો અને સ્વરૂપ બંધ કરો તો સ્વરૂપના દર્શન થાય છે ખરા. ટકોરો પડ્યો મંદિરમાં દોટ મૂકી, ટકોરો પડ્યો મંદિરમાં દોટ મૂકી. શું ભગવાન મળી ગયા? અકરામણ થાય કોને? તો વહુને અકરામણ થાય કે આ કામ કરતા કરતા મૂકીને મંદિરમાં દોડ્યા, આ મૂકીને દોડ્યા. બા વારે વારે ક્યાં જાઓ છો? મંદિરમાં. અને બહુ પરીક્ષા કરે તમારી.
કે આજે ઠાકોરજીને કેવો શણગાર ધરાયો હતો, કેવો સાજ હતો, કેવો મુગટ હતો, કેવા ખીલોના હતા. આપણી પાસે જવાબ છે કોઈ? એક જવાબ છે, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. પણ વહુ એમ પૂછે, બા મને એનું વર્ણન કરો, એનો કલર કેવા હતા, એના ખીલોના કેવા હતા, એ મને સમજાવો. આપણી પાસે જવાબ છે, બધું યાદ રહેતું નથી. યાદ રાખવાનું છે એને આપણે યાદ રાખતા નથી. નથી રાખવાનું બધું ઇતિહાસ આખો યાદ રાખીએ છીએ. મંદિરના પગથિયા એ પ્રમાણ બતાવે છે કે મારી ઉપર અવર જવર કરવાથી મને કેટલા ખાડા પડ્યા. આપણા હૈયાને પૂછો તો 50 વર્ષથી દર્શન કરું છું, તને ખાડા પડ્યા ખરા? કોઈ દુખીને જોઈને તારું હૃદય પીગળે છે ખરું? કોઈ ભગવત સ્તુતિ કરતા કરતા તારી આંખમાં ભાવાસુર વહેવા લાગે છે ખરા? અખાઈ તીથી કહ્યું, પથ્થર એટલા પૂજ્યા દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. આપણે બધા કરીએ છીએ ખાલી કરવા ખાતર, બસ દેખા દેખી. સમજી વિચારીને પાનભાઈ પોતાની ગંગા સતીને જે ઉપદેશ આપ્યો છે, રાગ થઈને રે. શ્રીમદ ભાગવતમાં ચતુશ્લોકી વૃત્રાસુરનો જે શ્લોક છે ને, એ વૃત્રાસુર શ્લોકમાં પહેલો શ્લોક વૈષ્ણવનો સ્પેસિફિક ધર્મ બતાવે છે. અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગુણિત કર્મ કરો તુકાય. ઘરમાં વહુ બનીને આવ્યા પછી વહુને શું કરવાનું? ઘરના કામ જ કરવાના, પરિવારને સાચવવાનો. કારણ વહુ છે. એક વહુએ તો સાસુને કીધું કે હું વહુ છું ને તમે વહુ છો. સાસુ કે નહીં, હું તારી સાસુ છું. વહુએ કીધું નહીં, તમે વહુ છો ને હું વહુ છું. એટલે આપણે બંને સરખા જ કહેવાય. હું તમારા દીકરાની વહુ છું ને તમે મારા સસરાની વહુ છો, એટલે વહુ તો છો જ. તો આપણું કર્તવ્ય શું છે? પરિવારને સુશોભિત કરવું, પરિવારનું કાર્ય કરવું. એમાં વૈષ્ણવનું કર્તવ્ય શું? વૈષ્ણવ બન્યા તો ખરા, ગળામાં કંઠી ધારણ કરી ભગત તો બની ગયા, પણ એમાં ભગતમાં ભગવત ભક્તતા ની અનુભૂતિ કરવાની. ધ્રુવાની સ્મૃતિ ભક્તિ. શ્રી રામાનુચાર્ય કહે છે, ભગવાનના નામનું અખંડ જપ એક ભક્તિ છે. कृष्ण कृष्ण करती थी सो में ही कृष्ण हो गई, श्यामा सो में ही कृष्ण हो गई. જેનું સ્મરણ તમે કરો છો તમે એના જેવા બનવા લાગો છો. રામકૃષ્ણ પરમહંસે માં કાલીની ઉપાસના કરી તો રામકૃષ્ણ પરમહંસમાં સ્ત્રીનો ભાવ આવવા લાગ્યો. રામકૃષ્ણ પરમહંસે હનુમાનજીની આરાધના કરી તો હનુમાનજી જેવો ભાવ આવવા લાગ્યો, પૂંછડું ફૂટવા લાગ્યું. જેનું સ્મરણ તમે કરો છો એના જેવો અનુભવ થયા વગર રહેતો નથી. કેવી ભક્તિ! દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. હું દાસનો દાસ છું. અહીં રાંક શબ્દ એટલે ગરીબ નહીં, નમ્રતા, વિવેક, સરળતા, સહજતા. એ ગેલછા નથી, પણ તમારી મહાનતા છે. તમે શ્રીનાથજી મંદિરમાં દર્શન કરવા ગયા, ગીરદી એટલી બધી છે, ઠાકોરજીના દર્શન કરવા છે, અને ત્યાં ઝાપટીઓ, ઝાપટ મારે આગળ જાઓ આગળ જાઓ, તો ત્યાં ગુસ્સો નથી આવતો. ત્યાં હાથ જોડીને નમ્રતાથી પ્રાર્થના કરીએ, સેજ ઝાંખી કરી લેવા દો ને, સેજ દર્શન કરી લેવા દો. જેમ મંદિરમાં આવી સ્થિતિ આપણી છે, એવી સ્થિતિ સંસારમાં પ્રત્યેક સ્થિતિમાં થાય.
તો જાણવાનું ભગવાનની કૃપા છે. પણ બહાર ક્યાંક અહંકાર અભિમાન જેવા રાક્ષસો આપણને વર્ગી આવે છે અને ભગવાન આપણાથી દૂર ભાગી જાય છે. હું દાસનો દાસ છું. મંદિર તારું વિશ્વ રૂપાળો સુંદર સર્જનહારા, નહીં પૂજારી નહીં તા દેવળ નહીં તા કોઈ રખવાડા. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા. એક મંદિર તો આપણે બધાએ બનાવે ભેગા થઈને. એક મંદિર આપણે એકલાય બનાવ્યું અને એક મંદિર સ્વયં ભગવાને જે બનાવ્યું. સુંદરકાંડમાં કહે છે, મંદિર મંદિર પ્રતિકર શોધા, હરિ મંદિર તે ભિન્ન બનાવ. હનુમાનજી મહારાજ જયારે લંકામાં ગયા, અહીં મંદિર મંદિર પ્રતિકર શોધા, હરિ મંદિર તે ભિન્ન બનાવ. કયું મંદિર બતાવ્યું? તો ઘર એક મંદિર છે. પાટીઓ મારવાની જરૂર નથી, પણ મનને સમજાવવાની જરૂર છે. આ મારું મંદિર છે. તો મારા ભગવાન કયા? આ બાળકો પરિવાર એ મારા ભગવાન છે. હું કોણ છું? હું આ ઘરનો દાસ છું. એક મંદિર આપણે બધાએ ભેગા થઈને બનાવ્યું, બીજું એક મંદિર આપણે એકલાય વ્યક્તિગત રૂપે બનાવ્યું, ત્રીજું મંદિર જે ભગવાને બનાવ્યું. મંદિરની શોભા કેવલ રંગરોગાણ સુશોભિતતા. મંદિરની શોભા એ છે જે મંદિર દ્વારા સમાજ કાર્ય થાય, રાષ્ટ્ર કાર્ય થાય, આધ્યાત્મના કાર્ય થાય, સેવા જીવ માત્રની સેવાના કાર્ય થાય. એ મંદિરની શોભા છે. અલંકાર એટલે કેવલ હાથમાં પહેરેલા સોનાના કડાઈ અલંકાર નથી, કાનમાં પહેરેલી બુટ્ટી એ અલંકાર નથી, ગળામાં પહેરેલો હાર એ અલંકાર નથી. એ તો એક બાહ્ય ભાવથી આપણે બધા કહીએ છીએ મેં અલંકાર ધારણ કર્યા, પણ શ્રીમદ ભાગવત એ અલંકાર જુદા બતાવે છે. પહેલી વાર શ્રીમદ ભાગવતે યશોદા માને અલંકાર પહેરાવ્યા. ખિન્નમ વક્ત્રમ માલતી નિર્મમંથ. યશોદામાં જ્યારે પહેલી વાર લાલાના માટે વલોણું કરી રહેલા છે અને વ્યાસજીએ વર્ણન કરી દીધું સ્વરૂપનું. આજે યશોદાએ સોનાના કડા પહેર્યા છે, રેશમી સાડી પહેરી છે, કાનમાં કુંડળ પહેર્યા છે, માથામાં વેણી લગાડી છે અને મસ્ત બનીને યશોદા વલાણું કરી રહી છે. ચાલો આપણે યશોદાનું પાત્ર ભજવીએ. સોનાના કડા પહેરી લઈએ, કાનમાં બુટ્ટીઓ પહેરી લઈએ, વેણી પહેરી, રેશમી સાડી પહેરીને વલોણું કરીએ. વ્યાસજી કે એ અલંકારો નહીં. 50 તોલાના સોનાના કડા પહેરીને તમે બેઠા છો, તમારી બહેનપણી તમને પૂછે બહુ સરસ મજાના કડા છે, બતાવો બતાવો બતાવો. તમે હાથ લાંબો જ ન કરો. પેલા બેન કહે અરે બતાવો ને, જોવું છે મારે. તમે રડી પડ્યા. બેને કીધું અરે શું થયું? મેં તમારી પાસે સોનાના કડા જોવા માંગ્યા, મેં લઈ નથી લીધા તમારા, તમે રડ્યા કેમ? ત્યારે કહીએ ને મારા હાથને લખવા થયો છે ને, હાથ ઊંચો જ થતો નથી. હાથની શોભા કઈ? જે સેવામાં હાથ લાંબો થાય છે એ હાથની શોભા છે, એ હાથના કંકણ છે. યશોદામાં લાલાના માટે વલોણું કરી રહેલા હતા, તેથી વ્યાસજીએ હાથમાં સોનાના કડા પહેરાવી દીધા, કાનમાં કુંડળ પહેરાવ્યા. કારણ મુખથી ભગવત સ્મરણ થાય છે, એ યશોદા સાંભળે છે. કાનની શોભા એટલે કેવલ કુંડળ નથી, પણ જે કાનથી ભગવત કથા શ્રવણ ન થાય એ કાન નથી, પણ જે કાનથી ભગવત કથા શ્રવણ થાય છે એ કાનની શોભા છે. રેશમી વસ્ત્ર એટલે પવિત્ર. આપણે સ્નાન કર્યું શરીરને પવિત્ર કરવા માટે, ધોયેલા કપડા પહેર્યા એટલે શું પવિત્ર થઈ ગયા આપણે? કેવલ સ્નાન કરવાથી કે વસ્ત્ર પરિધાન કરવાથી પવિત્ર થવાતો નથી, પણ જ્યારે તમે એ પ્રભુની સેવામાં જાઓ છો ત્યારે સેવા થકી પવિત્ર બનાવે છે. સેવાથી પવિત્ર બનાવે.
તેથી યશોદાને રેશમી વસ્ત્ર પહેરાય. આવી જે સેવા કરી રહી છે એ વ્યક્તિના મસ્તક ઉપર ફૂલ ન રહે, એ ફૂલને વિચાર આવ્યો કે આવા સેવા કરનારના તો મારે ચરણ ચુંબવા જોઈએ. દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. વૈષ્ણવ મંદિરમાં જોવા મળે છે. અન્ય મંદિરમાં તો આપણે જઈએ તો કેવલ ભગવાનની સેવા કરીએ છીએ, પણ વૈષ્ણવ મંદિરમાં ભગવાનની સેવા કરનારા મુખિયાની પણ સેવા કરે, બિતરિયાની પણ સેવા કરે, જલગરિયાની પણ સેવા કરે, અરે બુહારી કરનારની પણ સેવા કરે અને ચોકિયાતની પણ સેવા કરે છે. ત્યાં ભાવ છે, મારા પ્રભુની સેવા કરનાર પ્રત્યેકનો હું દાસ છું, હું દાસ છું. ધર્મ કયો? ધાર ઇતિ ધર્મ. આપણે ધર્મને ધારણ નથી કર્યું, પણ ધર્મને ધારણ કરવો તે ધર્મ છે. વ્રજવાસીઓએ લાકડીના ટેકાથી ગોવર્ધનનાથજી નથી રહ્યા, પણ ભગવાને સ્વયં ધારણ કર્યો છે, માટે ગિરિરાજજી ઉપર રહ્યા છે. આપણે ગળામાં કંઠી પહેરી એટલે ધર્મ ધારણ કર્યો, અને આ શરીરરૂપી ગોવર્ધનને આત્મારૂપી પરમાત્માએ ધારણ કર્યો છે, માટે કંઠી પહેરી છે. જે આત્માની આંગળી નીકળી જાય તો આપણો પહાડ પર નીચે પડી જાય છે. તો ધર્મ શું કે છે? ભક્તિની જે કથા છે, ધ્રુવાની સ્મૃતિ ભક્તિ. શ્રી મહાપ્રભુજી ભક્તિનો મહિમા સમજાવે છે. પક્ષી પોતાના ઈંડાને સેવે છે. એક નાનું સરખું બોલ છે, પણ કેટલો પ્રેમ છે, કેવો ભાવ છે, એને સેવતા સેવતા એ બચ્ચા એ ઈંડામાંથી બચ્ચું મળે છે. બસ તમે જે સ્વરૂપની સેવા કરો છો, એ લાકડાનું છે, પથ્થરનું છે, સોનાનું, ચાંદીનું, જે સ્વરૂપ છે, પણ એ સ્વરૂપમાં એવા પ્રાણ પૂરો, એવી એક અનુભૂતિ કરો કે ભગવાન એમાં જાગૃત થાય. અને એવી અનુભૂતિ આવશે એટલે ક્યારેક ગરમીના દિવસો છે ને રાત્રે ઠંડી લાગી તો તમારી આંખ ખુલી જશે, મારા ઠાકોરજીને ઠંડી લાગે છે. ઠંડીના દિવસમાં વાદળ આવ્યા હશે અને તમને આંખ મોટી ખોલી જશે, અરે ગરમી લાગે છે, ઠાકોરજીને ગરમી લાગતી હશે. એક સ્વ આત્માનું અનુભૂતિ, ઈશ્વરની સાથેનો એક લગાવ છે. જાતિ રે પાતી, પાનવાઈ જે પદમાં ગાયું, આ જાત પાતના પ્રપંચમાંથી બહાર નીકળો. સબરી કેવી હતી? તો ભીલ જાતિ હતી. એના રૂપના ઠેકાણા નથી, એના કપડાના ઠેકાણા નથી, એના ઘરના ઠેકાણા નથી. પણ ભગવાન રામે શબરીમાં શું જોયું? ના જાત જોઈ, ના પાત જોઈ, ના ઊંચ જોયું, ના નીચ જોયું, ના જ્ઞાન જોયું, ના મૂર્ખતા જોઈ, કશું જ ન જોયું. કેવલ એના હૃદયનો ભાવ જોયો. અને ભાવ જોતા અનેક ઋષિ મુનિઓ વિનંતી કરે, અમારી ઝૂંપડીમાં પધારો, અમારી ઝૂંપડીમાં પધારો. પણ રામ કોઈની ઝૂંપડીમાં ન ગયા. શબરીની પાસે એક ગુણ હતો. શ્રી મહાપ્રભુજી સુંદર કે છે, ગુરુ કરો. કોને ગુરુ કરો? માતંગ ઋષિને ગુરુ કરો, અને બીજા ગુરુ કરો ગોપીજનોને ગુરુ કરો. એનામાંથી ગુણ લો. ગુરુ એટલે 50 કંઠીઓ પહેરવાની જરૂર નથી, કંઠી એક જ પહેરવાની, પરંતુ જેનામાંથી ગુણ મળે છે એ આપણા માટે ગુરુ છે. ગુરુના વેણનો રાખો વિશ્વાસ, સતગુરુજી પધારિયા. ગુરુના વેણનો રાખો વિશ્વાસ, સતગુરુજી પધારિયા. ગુરુએ મંત્ર બતાવ્યો, એનું મનન કરજે મન રે. ગુરુએ
એવા સદગુરુ જેને મળ્યા રે, તેનું જીવન કહીએ ધન્ય. સતગુરુજીની આરતી બોલો જય 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 મહારાજ. સતગુરુજીની આરતી. એવા સદગુરુ જેને મળ્યા. સબરીને સદગુરુ મળ્યા ભગવાન શ્રી રામ. એનું જીવન કેવું બની ગયું? ધન્ય બની ગયું. કેવો પ્રેમ ભગવાને આરોગ્ય. લક્ષ્મણજીને ન ગમ્યું કે એની જાતપાત તો જોઈએ, એના દીદાર જુઓ ને એના મોઢાનું ભગવાન ખાઈ છે. ભગવાનને કશું જ નથી દેખાવું. સફળતા તે છે જો પ્રપંચમાં માણસ ગયો તો સફળતા ચૂકી જાય છે. મહાભારતની અંદર કૌરવ અને પાંડવને બધાને ખબર છે માછલીની આંખ વિધવાની છે, પણ કોઈ વિધિ ન શક્યું, કારણ બધા ડાફોડિયા મારવામાં ગયા. પણ અર્જુન કેવલ વિધિ શક્યો, કારણ એને લક્ષ્ય સાધ્યું, મને કેવલ આંખ જ દેખાય છે. લક્ષ્મણજી સબરીના રૂપ તરફ ગયા તો લક્ષ્ય ન મળ્યું. રામે કેવલ લક્ષ્ય જોયું અને એ લક્ષ્મણને અનુભવ કરવા માટે ભગવાન રામ સ્વયં થોડું ફળ ખાઈને લક્ષ્મણને કે લક્ષ્મણ જો કેટલું મીઠું છે. અને પછી તો લક્ષ્મણજી પણ સબરીમાના હાથમાંથી લઈને ખાવા લાગ્યા. પ્રેમ. વાછરડાના જન્મ થયા પછી એની પર ઓર છે, આપણને ચિત્રી ચડી જાય છે, પણ માને પ્રેમ છે તો પ્રેમથી ચાટતી જાય છે. એને ગંદકી નથી લાગતી. બાળકમાં પ્રેમ છે તો 50,000ની સાડી બાળકે બગાડી તો ગુસ્સો નથી આવતો, પણ પ્રેમથી નીચે સુવાડીને 50,000ની સાડી ધોઈ આવીએ, પણ 15 વર્ષનો છોકરો બગાડે તો પછી તમાચે મરી દઈએ છે. ભક્તિના સાનિધ્યમાં રાંક બનીને જીજો. વૃત્રાસુરનો પહેલો શ્લોક જે બતાવ્યો, મારો ધર્મ શું છે, કોણ કોને મેં ધારણ કર્યો છે. તો ધર્મને આપણે ધારણ નથી કર્યો, ધર્મને તો આપણી અંદર રહેલા આત્માએ ધારણ કર્યો છે. આપણે એની ફરજ નિભાવવાની છે. માલિક ભગવાન છે, પણ આપણે એના દાસ બનીને એનું કાર્ય કરવાનું છે. શું કામ? તો આ શરીરથી સેવા થાય. સેવાથી શું મળે? સેવસ્ય સાધુ પુરુષ જહિ કામ તૃષ્ણા. ઈચ્છિત ફળ જેને પ્રાપ્ત કરવો છે એના માટે અનમોલ સેવા છે. ન ફલાર્થ, ન ભોગાર્થ, ન પ્રતિષ્ઠા, ન પ્રસિદ્ધ है. श्रीमद वल्लभ कैसे मुझे कोई आस नहीं, फिर भी मुझे आस है, सिर्फ तेरी कृपा की मुझे आस है. એક માં પોતાના બાળકને લઈને મેળામાં ગઈ. નાનું બાળક મેળો જોવે એટલે કે માં મને રમકડું લાયેલા, ચકેડી બેસાડ્યા, ખાવાનું લાયેલા. ગરીબ માં કહેવા લાગે, બેટા મારી પાસે એટલા રૂપિયા નથી કે હું તને બધું લાવી આપું. દીકરો હટ કરે. માં એને સમજાવે, બેટા આપણે ગામડે જઈને બધું લાવી આપીશ તને. એક યુવાન ધનવાનનો દીકરો મેળામાં આવ્યો છે અને એની નજર સ્ત્રીના રૂપ ઉપર ગઈ. યુવાનને ઈચ્છા છે કે આ બાળક મને કહે તું એને આખો મેળો ખરીદી આપું અને આ સ્ત્રીનો મને પ્રેમ પ્રાપ્ત થાય. એ તક શોધવા માટે યુવાન માં ને બાળકની પાછળ પાછળ ચાલે છે. મેળાની ગીર્દીમાં ધક્કો આવ્યો.
ધક્કામાં માં ને દીકરો બંને જુદા પડી ગયા. એક બાજુ માં દીકરાને શોધતી રડે, બીજી બાજુ દીકરો માને શોધતો રડવા લાગ્યો. ધનવાન દીકરાની પાછળ દોડી ગયો. રડતા દીકરાનો હાથ પકડીને કહેવા લાગ્યો, બેટા તારે કયું રમકડું જોઈએ, કઈ ચકેડીમાં બેસવું, કયું ખીલોના જોઈએ, કયું જમવું છે? રડતો બાળક એક જ કહેવા લાગ્યો, મારે કઈ ન જોઈએ, મને મારી માં જોઈએ, માં જોઈએ. શું જોઈએ આપણને? પ્રારબ્ધને આધીન તો બધું જ મળવાનું છે, એ માંગવાની જરૂર નથી. આપણા પ્રારબ્ધમાં છે એટલે આપણે પાછું બધું જ આવવાનું છે વગર માંગે. પણ જે આપણી પાસે નથી એ ભગવાન પાસે માંગો. શું નથી બોલો? આપણને નથી કહેશે એટલે તરત ઘરમાં ટીવી નથી, મોબાઈલ નથી, સોનું નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી. આપણને કમ્પ્લેનો જ આવે છે. કોઈ પણ તમે સંસ્થામાં જાઓ અને તમે પૂછો કે ભાઈ શું તકલીફ છે, એટલે તરત આખું લિસ્ટ જ આવી જાય. રેનાને પૂછો તો આખું લિસ્ટ આપે, આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે. સારું છે એ તો આપણે વ્યક્ત કરી શકતા નથી. ભગવાનની પાસે આપણે જઈએ છીએ તો શું વ્યક્ત કરવા માટે? પણ આપણે તકલીફો જ લઈને જઈએ છીએ. ઈશ્વર પાસે માંગો. માગુ ભવો ભવની ભક્તિ, માગુ ભવો ભવની ભક્તિ, નથી જોઈતી રે મુક્તિ, નથી જોઈતી રે મુક્તિ. જગન્ના સ્વામી રે પધાર્યા મારે આંગણે, માગુ ભવો ભવની ભક્તિ, નથી જોઈતી રે મુક્તિ. જગન્ના સ્વામી રે પધાર્યા મારે આંગણે. અંતરયામી રે પધાર્યા મારે આંગણે, અંતરયામી રે પધાર્યા મારે આંગણે. શું માગી? ભક્તિ માંગો. ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને ભગવાન જેને મળ્યા એને, રાવણે વિદ્વાનોની સાથે ચર્ચા કરી, મારે ભગવાનને મારે ઘેર બોલાવવા છે. એટલે વિદ્વાને કીધું, મહારાજ તમે ભક્તિ કરો. તપ તો બહુ કર્યું તમે, પણ ભક્તિ કરો. એટલે રાવણે વિચાર કર્યો, આવી ભક્તિ કરવાનો મારી પાસે ટાઈમ નથી, તો હું ભક્તિ સ્વરૂપીને સીતાને ઉપાડી લાવું તો. રાવણ મૂર્ખ નતો કે સીતાનું હરણ કરે, પણ રાવણને રામ પોતાના ઘેર લાવાતા એ બળથી પ્રયોગ કર્યો. પરિણામે રાવણનો વિનાશ થયો. અહીં કળનો પ્રયોગ બતાવ્યો. તમે ભક્તિ કરો તો ભગવાન તમારે ત્યાં સામેથી આવે છે. સબરીમાએ કયો ચમત્કાર કર્યો, કયો જાદુ કર્યો કે ભગવાન રામ સ્વયં સબરીના આશ્રમમાં જાય. વિદુર પત્નીએ કયો અનુભવ કર્યો કે દુર્યોધનનો 56 ભોગ ભગવાને છોડી દીધો અને વિદુરજીના ઘેર આવીને કેળાની છિલકા ખાધા. અહીં ક્યાં જમાય અને ક્યાં ન જમાય એના પણ શાસ્ત્રો સરસ ખુલાસા કર્યા છે. આપણે બધા એક જ ઝંડો પકડી લીધો, અહીં ના ખવાય, અહીં ના ખવાય, અહીં ના ખવાય, બાકી હોટલમાં જઈને ખવાય. ક્યાં જમવું અને ક્યાં ન જમવું એ પણ શાસ્ત્ર એનું પ્રમાણ બતાવે છે. સંપ્રતિ ભોજન્યાની આપદ્યોજાની વાપનો ન ચ સંપ્રિયતે રાજન ન ચેવ આપગતાત્વય. કૃષ્ણ કહે છે, રાજન પ્રેમ હોય ને તો જમવામાં વાંધો નથી. કોઈ આપત્તિમાં આવી ગયા હોય ને ત્યારે બીજાને તે જમવામાં કોઈ વાંધો નથી. એટલે કૃષ્ણએ દુર્યોધનને ઇનડાયરેક્ટલી બતાવ્યું, હું તમને કેટલા પ્રેમથી સમજાવવા આવ્યો છું, તમે માનતા નથી, એટલે તમને મારામાં પ્રેમ તો નથી જ. અને એવી કોઈ મુસીબતમાં નથી આવ્યો કે તમારા ઘરમાં જમી લો. ના પાડી પણ ઇન્સ આપી દીધી, હું વિદુરજીને ત્યાં જવાનો છું ને, ત્યાં બધું પતી જશે. બીજું પ્રમાણ, ભગવાને દુર્યોધનના 56 ભોગ છોડ્યા.
ગામડાની કહેવત છે, પ્રેમનું ભડકું સારું પણ કમનનો શીરો નકામો. અને તેથી કવિઓ પણ સુંદર ગાય છે, એ જી તારા આગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આ